સુરતના કાપોદ્રા ખાતે અનુપ જેમ્સમાં રત્ન કલાકારોને ઝેરી દવાની અસરની ઘટના બાદ કારખાનામાં બીજા દિવસે તાળા જોવા મળ્યા। 118 જેટલા રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થઈ હતી। અત્યાર સુધીમાં 6 જેટલા રત્ન કલાકાર આઈસીયુમાં સારવાર હેઠળ, 2 રત્ન કલાકારો કિરણ હોસ્પિટલમાં જ્યારે કે 4 રત્ન કલાકાર ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તમામની સ્થિતિ હાલ સુધારા પર છે। વોટર કુલરમાં દવા ભેળવનાર કોઈ રત્ન કલાકાર જ હોવાની પોલીસને આશંકા છે। પોલીસ હોસ્પિટલમાં દાખલ 118 રત્ન કલાકારના નિવેદન લેશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। સાહેબ, આપનું નામ? મારું નામ ડૉક્ટર હરેશ પાગડા છે। મેં ડાયમંડ હોસ્પિટલમાં એઝ એડમિનિસ્ટ્રેટર વર્ક કરું છું। સાહેબ, રત્ન કલાકારો જે અહીંયા એડમિટ છે, પરિસ્થિતિ કેવી ગંભીર છે એમની, અને કેટલા રત્ન કલાકારો અહીંયા છે? અમારી હોસ્પિટલમાં અત્યારે 14 રત્ન કલાકારો દાખલ છે જે અનુપ જેમ્સમાંથી આવેલા છે, અને અત્યારે 4 જણાને કાલે આઈસીયુમાં દાખલ કરેલા। તેનું થોડું બીપી ને એવું ડાઉન હતું, એટલે અત્યારે બધા એકદમ સ્ટેબલ છે અને બધાની કન્ડિશન સારી છે। મોસ્ટ ઓફ આજે ડિસ્ચાર્જ કરવાનો પ્લાન છે। સાહેબ, કયું કારણ દર્શાવાયું હતું અહીંયા આવે ત્યારે? હવે એમની હિસ્ટ્રી લેતા કારખાનામાંથી મેનેજરનો ફોન આવેલો કે બધા એનું જે કુલર છે, તો કુલરની ટાંકીમાં કોઈ સેલ્ફોસ નામની એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ પોઈઝન જેને કહે છે એમનું પડીકી તોડીને અંદર પાણીમાં નાખી દીધેલી, અને કોઈ કારીગરને એમાંથી પાણીના સ્વાદમાં ફરક લાગતા તેઓને માલુમ પડ્યું કે ભાઈ આમાં કંઈ પ્રોબ્લેમ છે, અને ચેક કરતાં કુલરમાં સેલ્ફોસની પડીકી તોડેલી નાખેલી હોવાનું માલુમ પડેલું। સાહેબ, હવે આને કઈ રીતની હવે કાર્યવાહી થશે અહીંયાથી, અને ક્યારે ડિસ્ચાર્જ કરવામાં આવશે? આમ બધાના કન્ડિશન સ્ટેબલ છે, બધાના પ્રાઇમરી રિપોર્ટ અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી દીધેલી છે, અને કોઈના એવા કોઈ ખરાબ રિપોર્ટ આવ્યા નથી। 1-2 જણાને થોડુંક બીપી, 4 જણા આઈસીયુમાં હતા જેમનું થોડું બીપી ડાઉન હતું, તો એ બી અત્યારે કન્ડિશન એકદમ સ્ટેબલ છે। એ પોઈઝનની અસર કોઈને થઈ હોય એવું રિપોર્ટમાં આવ્યું છે? ના, પોઈઝનની સાવચેતીના પગલાં રૂપે આપણે બધાને ઓબ્ઝર્વેશનમાં રાખેલા છે। પોઈઝનની અસર આવવા આ બહુ થોડું ક્રિટિકલ પોઈઝન હોય છે, એટલે પોઈઝનના અસરની રાહ ન જોતા બધાને હોસ્પિટલમાં જે ઓબ્ઝર્વેશનમાં જ રાખવામાં આવેલા છે।